જો અનેક પ્રકારની ભગવાનની પ્રતિમા હોય છે અને કોની સેવા કે ઉપાસના થાય ને એ પણ થોડું વૈષ્ણવ સમજવું જોઈએ. ઘણીવાર વૈષ્ણવ બજારમાંથી પેલું પ્રિન્ટ કરેલું ચિત્ર લઈને આવે એટલું આ સ્વરૂપ અમને સેવ્ય કરી આપો. ઘણીવાર પેલા પ્લાસ્ટર ઓફ પેરિસ કે ફાઈબરની મૂર્તિઓ લઈ આવે. ગમે તેવી મૂર્તિ સેવ્ય ન થાય, ગમે તે પ્રતિમાની ઉપાસના ન થાય. કારણ કે પ્રતિમાની ઉપાસના ક્યારે થાય, સેવા ક્યારે થાય? તમે જ્યારે એનું પુષ્ટિકરણ કરો, એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય, પછી એ પ્રતિમાની ઉપાસના થાય, પછી એ સ્વરૂપ કહેવાય છે. તો શાસ્ત્ર કે છે શૈલી દારૂમયી લૈભે લેખ્યા લેપ્યા ચ સૈકતે મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. તો ધ્યાનથી સાંભળો, પ્રભુની કેવી પ્રતિમાની સેવા થાય. સૌથી પહેલા કહ્યું શૈલી, પથ્થરમાંથી નિર્મિત થયેલી, જેને પાષાણમયી મૂર્તિ કહેવાય. પાષાણમાંથી કોઈ પ્રતિમા નિર્મિત થાય એની ઉપાસના થાય. જેમ ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી છે, તિરુપતિ બાલાજી છે, શ્રીરંગજી છે, પદ્મનાભજી છે, દ્વારકાધીશ પ્રભુ છે, જે સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલા બધા સ્વરૂપો છે. દારૂમયી એટલે કાષ્ટ લાકડામાંથી બનેલી પ્રતિમા હોય એની ઉપાસના થાય. જેમ તમે ઓરિસ્સામાં જગન્નાથપુરી જાઓ, ભગવાન જગન્નાથરાયજીની પ્રતિમા છે. આજે પણ એ પદ્ધતિ છે કે દર 12 વર્ષે 2 અષાઢ મહિના આવે ત્યારે કુદરતી સમુદ્રમાંથી એ લાકડાના ઝાડ તણાઈને આવે અને એ જ કાષ્ટમાંથી ભગવાનની નવી પ્રતિમા નિર્મિત થાય અને ભગવાનનું કલેવર બદલાય. જૂની પ્રતિમા એના અંતરમાં જે દૈવી તત્વ બિરાજે છે, જે પણ સુતારને જે બ્રાહ્મણને ભગવાન સ્વપ્નમાં આજ્ઞા કરે, એ જે સુતાર પ્રતિમા નિર્મિત કરે અને એ જ બ્રાહ્મણ, બે જ વ્યક્તિ અંદર હોય, આંખ પર પાટા બાંધી અને પ્રભુના અંતરમાંથી એ દૈવી સ્વરૂપ પધરાવી અને નવી પ્રતિમામાં અંદર મૂકી અને પછી આંખના પાટા ખુલે. એના કોઈ દર્શન કરી શકતું નથી. આજે પણ આ પદ્ધતિ આજે પણ છે. દારૂમયી એટલે લાકડાની પ્રતિમા. ત્રીજું કયું? લોહી એટલે ધાતુમાંથી બનાવેલી પ્રતિમા. શાસ્ત્રની વિધિ અનુસાર પંચ ધાતુ કે અષ્ટ ધાતુનું મિશ્રણ કરી જે મૂર્તિ, જે પ્રતિમા બનાવવામાં આવે એની ઉપાસના થાય. લેખ્યા, મશીનમાં પ્રિન્ટ કરેલા ચિત્રોની સેવા ન થાય, પણ પેલો તમે નાથક દ્વારા જાઓ કે કોઈ ચિત્રકાર હાથેથી પીછીથી લખે ને, એ હાથેથી ચિત્રેલી જે ચિત્ર છે, પ્રતિમા છે, સ્વરૂપ છે, એની સેવા થઈ શકે. લેપ્યા, તમારે જે હોય લગ્ન પ્રસંગ કે કઈ હોય તો ગાયના ગોબરમાંથી લીપન કરીને તમે પેલા કુળદેવતાની મૂર્તિ બનાવો. એમ લેપન કરેલી પ્રતિમા હોય એની ઉપાસના થાય. સૈકતી, સૂકી રજ હોય ને વાલુકા કહેવાય અને ભીની રજને સિકતા કહેવાય. આગળ ચર્ચા આવશે 10મા સ્કંદમાં. ગોપીજનો યમુનાજીની એ સિકતા એટલે ભીની રજ લઈ એમાંથી કાત્યાયની દેવીની પ્રતિમા બનાવી અર્ચન કર્યું, કાત્યાયની વ્રત કર્યું. જેમ તમે બેટ દ્વારકા જાઓ ત્યાં બેટમાં જે મૂળ સ્વરૂપ બિરાજે એ રૂકમણીજી પોતે રજમાંથી સિદ્ધ હાથે કરેલું સ્વરૂપ છે. જેમ તમે રામેશ્વર જાઓ તો રામેશ્વર મહાદેવજીનું જે શિવલિંગ છે, સીતાજીએ પોતાના સ્વહસ્તથી રજમાંથી સિદ્ધ કરેલું છે. એ રજમાંથી બનાવેલી પ્રતિમા સૈકતી. કોઈ પ્રતિમા ન મળે, મનોમયી, જે સ્વરૂપમાં તમને પ્રીતિ છે, જે સ્વરૂપમાં આસક્તિ છે, મનથી એ સ્વરૂપનું ધ્યાન કરી અને એ પ્રતિમાને તમે તમારા અંતરમાં પધરાવો અને અંતરથી એનો અનુભવ કરો. અને 8મું બતાવ્યું મણિમયી. કોઈ પણ રત્નમાંથી બનાવેલી પ્રતિમા હોય તો એની ઉપાસના કે પૂજા થાય. કેમ કે આ રત્નો પણ બધા કુદરતી છે, એ માનવ નિર્મિત નથી. તો આ બધાથી જુદું ભાગવતજીનું સ્વરૂપ કયું? વાંગમય. તેને એમ વાંગમયી મૂર્તિ
પ્રત્યક્ષા વર્તતે હરિ વાંગમય. કોઈ વક્તા જ્યારે ભાગવતજીની કથા કરે ત્યારે એના મુખમાંથી માત્ર શબ્દ પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની લીલા પ્રગટ થાય છે. આજે કથામાં આપણે બધા ચરિત્રો પણ લાવીએ, નંદ મહોત્સવ પણ કરીએ, રૂકમણી વિવાહ પણ થાય. પ્રાચીન સમયમાં આ કોઈ વિધિ નહીં થતી હતી. કેવળ શબ્દથી જ સંપૂર્ણ ભગવાનની લીલાઓ પ્રગટ થાય અને આપણે એનો અનુભવ કરી શકીએ. કથામાં એક એક અક્ષર દ્વારા સ્વયં ભગવાન આપણા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. એટલા માટે ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જેમ દ્વાદશાંગો વય પુરુષ ભગવાનના 12 શ્રીઅંગ બતાવ્યા, એમ ભાગવતનો એક એક સ્કંદ ભગવાનના એક એક અંગનું સ્વરૂપ છે. એનું આપણે દર્શન કરીએ. અને જો જ્યારે મંદિરમાં કે ઘરે આપણે પ્રભુની સન્મુખ થઈએ ત્યારે કઈ રીતે ભગવાનના દર્શન થાય એ પ્રકાર અહીંયા બતાવ્યો છે. તમે ઠાકોરજીની સન્મુખ થાવ તો સીધે સીધા ભગવાનના મુખારવિંદના દર્શન ન થાય, એ અધિકાર નથી આપણને. કેવલ વાત્સલ્ય કે માધુર્ય ભાવમાં જ મુખારવિંદનો અધિકાર છે. પણ એ તો સૌથી પહેલું પગથિયું છે દાસ ભાવ, અને દાસનો અધિકાર ચરણારવિંદનો છે. પ્રભુની સન્મુખ જઈએ ને જ્યારે મંદિરમાં, ત્યારે સૌથી પહેલા ભગવાનના ચરણ કમલના દર્શન કરાય. ચરણ કમલના દર્શન કરી દાસ ભાવ હૃદયમાં સ્થિર થાય, પછી ધીરે ધીરે એક એક અંગના દર્શન કરતા કરતા છેલ્લે મુખારવિંદનું દર્શન થાય. ત્યારે પ્રભુનો વિગ્રહ આપણા હૃદયમાં બિરાજે છે. તો ભાગવતજીનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ એટલે જમણું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, શ્રીજી બાવાનું વામ ચરણ કમલ એટલે ડાબો ચરણારવિંદ. ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, શ્રીજી બાવાની વામ ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ દક્ષિણ જંગા. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, શ્રીજી બાવાનું વામ સાથળ. સાતમો સ્કંદ ઉત્તે લીલા, જે જમણો શ્રી મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કર્યો છે એ દક્ષિણ હસ્તનું સ્વરૂપ. આઠમો સ્કંદ મન્વંતર લીલા, શ્રીજી બાવાનું જમણું સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, શ્રીજી બાવાનું ડાબું સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીનાથજીનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, ભગવાનનું મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ હસ્ત ઊંચો કરી ભગવાન પોતાના નિજજનોને પોતાના ચરણના આશ્રય લેવા બોલાવી રહ્યા છે. વામ શ્રીહસ્તનું સ્વરૂપ છે. 12 સ્કંદ ભગવાનના 12 શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એક એક સ્કંદના શ્રવણથી પ્રભુના એક એક અંગનો અનુભવ થાય. જ્યારે દ્વાદશ સ્કંદ સંપૂર્ણ સાંભળીએ ત્યારે પ્રભુના શ્રીઅંગમાં અર્થાત એ જીવને મુક્તિ મળે છે. તો એ સંપૂર્ણ ભાગવતજીના શ્રવણનો પ્રકાર છે.